નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું છે મહેસાણાથી। આપને જણાવી દઈએ ખૂબ જ ગંભીર સમાચાર। ઊંઝા નજીકના કરલી ગામની સીમમાંથી આ કૌભાંડ ઝડપાયું છે। એક સમયે એક અઠવાડિયા પહેલા 500 ને 1000ની નોટ પર પ્રતિબંધની વાત અને તેનાથી લોકો પરેશાન છે, ત્યારે જે કૌભાંડ પકડાયું છે એમાં શાહી નકલી નોટોનું જે ભંડાર છે પકડી પાડવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા છે, કારણ કે ખૂબ જ ગંભીર સમાચાર, રાષ્ટ્રદ્રોહ જેવા ગુના જેટલું ગંભીર આ ઘટના પ્રકાશમાં આવી રહી છે। મહેસાણાના કરલી ગામ, ઊંઝાના કરલી ગામમાંથી આ ઝડપાયું છે। ઊંઝા નજીકના કરલી ગામની સીમમાંથી આ સમગ્ર કૌભાંડ ઝડપાયું છે। અમે આપને જે દ્રશ્યો દેખાડી રહ્યા છીએ એ દ્રશ્યો અધિકારીઓ ત્યાં પહોંચી રહ્યા છે। કમલેશ રાવલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। કમલેશ, જાણવા માંગીશું કઈ રીતે આ કૌભાંડનો ખ્યાલ આવ્યો અને હાલ શું પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં? જી નિશ્ચિત, આપને જણાવું કે આજે કૌભાંડ છે નકલી નોટો છાપવાનો કારોબાર ઊંઝા તાલુકાના કરલી ગામની અંતરિયાળમાં ચાલી રહ્યું હતું અને મહેસાણા જિલ્લા પોલીસ વડાને બાતમી મળી હતી અને આ બાતમી આધારે આજે ઊંઝા પીએસઆઈને સમગ્ર ઓપરેશન પાર પાડવાની સૂચના અપાઈ હતી। આમ ઊંઝા પીએસઆઈ તેમની ટીમ સાથે આ ખેતરને શોધી કાઢ્યું હતું અને એ ખેતરમાં ઓરડી બનાવી, ઓરડીની અંદર મશીન રાખી અને ડુપ્લિકેટ નોટ છપાતી હતી। આ ખેતરને શોધી કાઢી પોલીસે આખા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। હાલ ઊંઝા જે સ્થળે રેડ કરવામાં આવી છે તે સ્થળે ઊંઝા મામલતદાર સહિત તમામ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો છે। અલબત્ત પોલીસ તપાસમાં એવી પણ સામે આવી છે કે ઘટના સ્થળેથી નકલી નોટોનો મોટો જથ્થો નથી મળી આવ્યો, પરંતુ આજે કૌભાંડ હતું એ નોટ છાપીને લોકોની સાથે ચીટિંગ પણ કરવામાં આવતું હતું, એટલે કે મોટી રકમની લાલચને લોકો પાસે રકમ પણ પડાવી લેવાતી હોવાનું હાલ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। બિલકુલ કમલેશ, ખાસ જાણવાની એ બાબત રહી કે આ જે મશીન છે કેવા પ્રકારની નોટનું છાપકામ કરી રહ્યા હતા, કેવા પ્રકારની નોટનું ડુપ્લિકેશન થઈ રહ્યું હતું ત્યાં? નિશ્ચિત, અહીંયા જે સ્થળેથી જે રેડ કરવામાં આવી તે સ્થળેથી ₹10, ₹20, ₹20, ₹50 અને ₹100 દરની નોટ છપાતી હોવાની હાલ પ્રાથમિક માહિતી બહાર આવી છે અને આ મશીન જે છે તે મશીનની અંદર ₹10, ₹20, ₹50 અને ₹100 દરની નોટનું છાપકામ થતું હતું। બિલકુલ કમલેશ, અપડેટ મેળવતા રહીશું। ધન્યવાદ જાણકારી માટે। તો આપને જણાવી દઈએ કે ઊંઝાના કરલી ગામની ઘટના પાસેથી નોટ ડુપ્લિકેશન, કરન્સી ડુપ્લિકેશન મશીન ઝડપાયું છે, જેમાં 10, 20, 50 અને 100ની નોટનું ડુપ્લિકેશન થઈ રહ્યું હતું। મામલતદારે ઊંઝા પીએસઆઈને રેડ કરી આ સમગ્ર કૌભાંડ ઝડપી પાડવા જણાવ્યું અને પીએસઆઈ પોતાની ટીમ સાથે કરલી ગામ પહોંચ્યા અને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે।